ગામની ચૂંટણી એટલે શું? થોડા ભાષણ? થોડા વાયદા? બસ? ના, આ વાર્તા એક એવા ગામની છે જ્યાં ચૂંટણી એટલે મહત્વાકાંક્ષા, કોમેડી અને જબરદસ્ત ડ્રામાનું મિક્સચર. ચલો, આ અનોખી રાજકીય કોમેડીમાં ડૂબકી મારીએ. આ જે વાક્ય છે ને, ચૂંટણીની રાજનીતિ ગમે એવાને મેદાનમાં ઉતારી દે, બસ આખી વાર્તાનો સાર આમાં જ છે. અહીંયા વાત આબરૂની છે અને રાજનીતિ એટલી અજીબ છે કે કોઈ પણ ઉમેદવાર બની શકે છે. આ વાત મગજમાં રાખજો, કારણ કે આગળ બહુ મજા આવવાની છે. તો વાર્તા શરૂ થાય છે અને એનો પહેલો અધ્યાય છે હરિની ચિંતા. હવે આ હરિ કોણ છે? હરિ છે આપણી વાર્તાના મુખ્ય પાત્ર, વર્તમાન ડેલિગેટ, જેની જીત તો પાકી દેખાય છે, પણ એના મગજમાં તો કંઈક અલગ જ તોફાન ચાલી રહ્યું છે. તો આ છે હરિભાઈ, 5 વર્ષથી ગામના ડેલિગેટ છે અને હવે ફરીથી ચૂંટણી લડી રહ્યા છે. એવું નથી કે કામ નથી કર્યું, કામ તો કર્યું છે, લોકો માન પણ આપે છે, એટલે ઉપરથી તો બધું એકદમ સેટ લાગે છે, પણ અંદરની વાત શું છે? અને અહીંયા જ આખી ગેમ છે. જુઓ, જાહેરમાં હરિભાઈ એટલે હીરો. ઘરે ઘરે રોડ પહોંચાડ્યા, બાળકોના પગમાં કાંકરીના વાગે એના માટે બ્લોક નખાવ્યા. પણ એ જ હરિભાઈ જ્યારે એકલા હોય છે ત્યારે એમને ડર લાગે છે. એમને બીક છે કે જો આ વખતે હારી ગયો ને તો બધી આબરૂ જશે. અને એનાથી પણ મોટો ડર, મારા પોતાના જ માણસો મારી વિરુદ્ધમાં તો નથી ને? આ ડર એમને અંદરથી કોરી ખાય છે. અને પાછું જુઓ તો ખરા, એમના જે ટેકેદારો છે એ તો પૂરા જોશમાં છે. હરિભાઈ, ચિંતા ન કરો, ડેલિગેટ તો તમને જ બનાવીશું. પણ જ્યારે માણસના મનમાં જ શંકાનું વાવાઝોડું હોય ત્યારે બહારની આ બૂમો કેટલી શાંતિ આપી શકે? તો એક તરફ હરિભાઈ પોતાની ચિંતામાં ગળા ડૂબ છે અને બીજી તરફ ગામના જ કોઈ ખૂણામાં એક ખીચડી રંધાઈ રહી છે, એક ષડયંત્ર. અને નિશાના પર કોણ? ખુદ હરિભાઈ. તો આ વિરોધીઓનો વાંધો શું છે? એમનું કહેવું છે કે હરિભાઈએ તો આખા ગામની પથારી ફેરવી નાખી છે. જ્યાં મન ફાવે ત્યાં જ કામ કરે છે અને જો એ પાછા જીત્યા તો આખા ગામને વેચી મારશે. મતલબ કે આરોપ બહુ ગંભીર છે. પ્લાન તો બની ગયો, પણ હરિને હરાવશે કોણ? એમના જેવો મજબૂત ઉમેદવાર સામે લડવા માટે કોઈ દમદાર ચહેરો તો જોઈએ ને, પણ એવો છે કોણ? હવે એક ઉમેદવાર છે ખરા, ચેન્ઝી, પણ એ તો 2 વાર હારી ચૂક્યા છે. ગામ આખું જાણે છે કે એ જીતવા માટે નહીં પણ હરિના થોડા મત તોડવા માટે જ ઊભા રહે છે. એટલે એ વિકલ્પ તો કામ નહીં લાગે. કોઈક નવો અને મજબૂત ખેલાડી જ જોઈશે. અને પછી આ ષડયંત્રકારો એક એવો પાસો ફેંકે છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એક અણધાર્યો ઉમેદવાર મેદાનમાં આવે છે. કોણ? ફુમતાજી. એક એવા ભાઈ કે જેમને રાજકારણ સાથે દૂર સુધી કોઈ લેવા દેવા નથી. અને જેવું ફુમતાજીને કહેવામાં આવ્યું કે તમારે ચૂંટણી લડવાની છે, એમનો પહેલો જ જવાબ શું હતો? મારે? ચૂંટણી લડવાની? અરે ભાઈ, મારી પાસે એના માટે પૈસા ક્યાં છે? એકદમ સીધા સાધા માણસ, જેને આ બધામાં પડવું જ નથી. પણ ક્યાં સુધી? તો પછી આવા ના પાડતા માણસને મનાવાય કેવી રીતે? એની પણ એક કળા છે. જુઓ, પહેલાં તો વખાણાના પુલ બાંધો. જેનો ચહેરો સી જેવો હોય એ જ ડેલિગેટ સારો લાગે. પછી સત્તાનો પાવર બતાવો. તમે આવશો ને તો લોકો ઊભા થઈને કહેશે, ડેલિગેટ સાહેબ આવ્યા. અને છેલ્લે ભવિષ્યનું સપનું દેખાડો. લોકો તમારા નામે જગ્યાને ઓળખશે કે આ તો ડેલિગેટ ફુમતાજીનો કૂવો છે. બસ આટલી લાલચ પછી કોણ ના પાડી શકે? અને બસ થઈ ગયું કામ. જે ફુમતાજી હમણાં સુધી ના પાડતા હતા એ હવે પૂરા જોશમાં આવી ગયા છે. હું આજે પાછો નહીં પડું ને કાલે નહીં પડું. હાલો, કરી નાખીએ. લો, એક નવો ખેલાડી તૈયાર. તો વાર્તાના ત્રીજા અને સૌથી મજેદાર અધ્યાયમાં આપનું સ્વાગત છે. પ્રચારનો ગડબડ ગોટાળો. અહીંથી તો અસરી ધમાલ શરૂ થાય છે. ફુમતાજીનો પ્રચાર એટલો અલગ છે કે તમે વિચારતા જ રહી જશો. સામાન્ય રીતે ચૂંટણી પ્રચાર શેનાથી શરૂ થાય? મોટા મોટા વાયદાઓથી, ભાષણોથી, ખરું ને? પણ ફુમતાજીનો પ્રચાર શરૂ થાય છે એક પોસ્ટરથી. અને પોસ્ટરમાં શું છે? ફુમતાજી હાથમાં રાઇફલ લઈને ઊભા છે. આ શું છે? ચૂંટણી લડવાની છે કે યુદ્ધ? આખું ગામ જોઈને સ્તબ્ધ થઈ ગયું. અને એ પોસ્ટર પર લખેલું સૂત્ર તો એનાથી પણ ખતરનાક હતું. જે મતદાનમાં નડશે તે 100% પડશે. આ કોઈ ચૂંટણીનું સ્લોગન છે કે પછી સીધી ધમકી? આ છે ફુમતાજી સ્ટાઇલ પોલિટિક્સ, એકદમ હટકે. અને આ ધમકીઓ ખાલી પોસ્ટર પૂરતી સીમિત નહોતી. એક ગામવાળાએ હિંમત કરીને પૂછી લીધું કે આ શું તમારા દુશ્મનો માટે ચેતવણી છે
તો ફોમતાજીએ સીધું જ કહી દીધું કે રાતોરાત તારું ઘર બુલડોઝરથી તોડાવી નાખીશ. હજી તો ચૂંટણી જીત્યા પણ નથી અને પાવરનો નશો માથે ચડી ગયું છે. હવે આ બધી વાતો, આ ધમકીઓ, આ પોસ્ટર ફરતી ફરતી પહોંચે છે હરિભાઈના કાને. અને ત્યારે એમને ખબર પડે છે કે એમની સામે બીજું કોઈ નહીં પણ એમનો જે ખાસ માણસ ઊભો છે. દુશ્મનીની આગ હવે ભભૂકી ઉઠી છે. પેલા જે ભાઈને ધમકી મળી હતી ને, એ સીધા દોડીને હરિભાઈ પાસે પહોંચ્યા અને આખો ભાંડો ફોડ્યો કે ફૂમતાજી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. જરા વિચારો એક ક્ષણ વિશે. જે માણસ હમણાં સુધી જીતાડવાની વાતો કરતો હતો એ જ હવે હરાવવા માટે મેદાનમાં છે. હરિભાઈ તો આ સાંભળીને હેરાન જ થઈ ગયા. એમના મોઢામાંથી શબ્દો નીકળ્યા, પણ હું તો હમણાં જ એને મળ્યો હતો. એ તો મને કહેતો હતો કે હરિભાઈ, તમે ચિંતા કર્યા વગર 2 ગોદડા ઓઢીને સૂઈ જાઓ, અમે તમને જ ટેકો આપીશું. આને કહેવાય પીઠમાં ખંજર ભોંકવું. અને વાત અહીં જ ન અટકી. પેલા ગામવાળાએ ઉમેર્યું કે ફોમતાજીએ એમને 3 થપ્પડ પણ મારી છે. બસ હવે પાણી માથા પરથી જતું રહ્યું હતું. વાત હવે રાજકારણની નહોતી રહી. આ સાંભળીને હરિભાઈનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. એમણે પ્રતિજ્ઞા લીધી, એણે તને 3 થપ્પડ મારી, હું બદલો લઈશ, આ મારું વચન છે. બસ હવે આ ચૂંટણી નથી, આ યુદ્ધ છે, સન્માનની લડાઈ છે. તો હવે આગળ શું? જ્યારે રાજકારણ અંગત દુશ્મની બની જાય ત્યારે ગામનું ભવિષ્ય કઈ તરફ જશે? આ રાજકીય મહાભારતનો અંત કેવો હશે? આ સવાલ સાથે આપણે આ વાર્તાને અહીં જ વિરામ આપીએ છીએ.